सत्यस्य सत्यमृत सत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नामि। भगवान की सत्य सत्य कहीने प्रार्थना करी બધા દેવતા હોય કે પ્રભુ તમે સત્યના સ્વરૂપે પધારેલા છો અહીંયા અને આ બધા તમારા પોતાના જે મામા કાકા માસી ભૂમિ આ સમજીને પછી બધા હવે સંબંધો રાખીને પાછા બધે મૂકીને આવતા ન રહેતા હો, પણ સત્યના સ્વરૂપે જે કામ કરવા માટે આવ્યા છો ને બધા કામ કરવાના તમારે છે। એવી રીતના સત્ય સ્વરૂપે ભગવાનની પ્રાર્થના કરી અને પછી ધીમે ધીમે હવે શ્રાવણ મહિનાના વ્રતની શરૂઆત થઈ। શ્રાવણ મહિનાના વ્રતની શરૂઆત થઈ, એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ અને છઠ, સાતમ एकदम स्वच्छ वातावरण बनी गયું। કિન્નરો અને ગંધર્વો સુમધુર સ્વરમાં ગાવા લાગ્યા। સિદ્ધો અને ઝાડો ભગવાનના મગનમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા। વિદ્યાધરો અને અપ્સરાઓ નાચવા લાગ્યા। મોટા મોટા દેવતાઓ અને ઋષિમુનિઓ આનંદિત થઈ પુષ્પની વૃષ્ટિ કરે છે અને જળથી ભરેલા વાદળાઓ સમુદ્ર પાસે જઈ અને ધીમે ધીમે ગર્જનાઓ કરે છે। અને જન્મ વાતાવરણ એકદમ સુગંધિત થઈ ગયું છે અને ધીમે ધીમે કરતા 11 વાગ્યાનો સમય થયો। અને માતાને કહે છે કે હે પિતાજી, હે માતાજી, તમે કોઈ રીતે મૂંઝાશો નહીં। હા, બસ હું તમને ખાલી એટલું કહેવા માટે આવ્યો છું કે જ્યારે મારો જન્મ થાય ત્યારે આ ટોપલું લઈ મને
ખોખલા રોવે તો મામા પછી લાકડીની સેવા કરે. હા, બસ મામા એને ખબર પડી જાય તો એ બીજી રીતે સેવા કરે એટલે ભગવાન એકદમ મૌન છે. અને વસુદેવજી ખોખલામાં એ લાલાને લઈ અને ખોખલામાં લઈ અને એ લાલાને લઈ અને ધીમે ધીમે વસુદેવજી